તો નમસ્કાર દોસ્તો, આજે આપણે જાણીશું કે તમે તમારું જે ઘેર વાઈફાઈ છે તેમાં તમે રિચાર્જ કઈ રીતે કરી શકો છો। તમારે જે પણ વાઈફાઈ તે તમે જે સમયે તમે જે નંબર આપ્યો છે મોબાઈલ નંબર, તે મોબાઈલ નંબર તમારે જીઓ એપમાં નંબર લોગિન કરવાનો છે। તે જીઓ એપ તમને આવી એપ દેખાશે અહીંયા લોગિન રજિસ્ટ્રેશન કર્યા બાદ। તો ત્યાં તમારે જઈને તમને એક આવો ઇન્ટરફેસ દેખાશે। એ તમારો એરફેરનો નંબર છે ત્યાં જોવા મળશે અને અમાઉન્ટ અહીંયા જોવા મળશે। તે વ્યૂ બિલ પર જોઈને તમે જે પાછળનું રિચાર્જ કરી તે જોઈ શકશો અને બિલ રિચાર્જ કરવા માટે પે બિલ પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બિલ અમાઉન્ટ ડ્યુ આપણો હપ્તો બાઉન્સ થયો છે, એટલે કે આપણું જે બેલેન્સ કરવાનો છે ટાઈમ વીતી ગયો છે। તો બિલ અમાઉન્ટ ડ્યુ બાય 27 ઓક્ટોબર લખેલું આવશે। ત્યારબાદ પે પર ક્લિક કરવાનું રહેશે। નીચે જેવું તેના પર ક્લિક કરશું એટલે અહીંયા પેમેન્ટનો ઓપ્શન જોવા મળી જશે। તો ગૂગલ પે અથવા પેટીએમ દ્વારા તમે રિચાર્જ કરી શકો છો। બીજું યુપીઆઈ આઈડી, એટીએમ, વોલેટ, નેટ બેન્કિંગ દ્વારા તમે રિચાર્જ કરી શકો છો। તો આપણે ગૂગલ પે છે, ગૂગલ પે પર ક્લિક કરશું, પે જીપે પર ક્લિક કરશું। તમારો ગૂગલ પે હશે તો ગૂગલ પે ડાયરેક્ટ એપ ઉપર જતા રહેશો। તો રિચાર્જ કરવા માટે જે ઓફિસે તમારે જરૂર નથી, તમે મોબાઈલથી પણ કરી શકો છો વાઈફાઈનું રિચાર્જ। રિચાર્જ કરશો તમને મેસેજ જોવા મળી જશે અથવા તમે એપમાં પણ આવીને જોઈ શકશો। અહીંયા તમને મેસેજ પણ જોવા મળે છે। બેક આપશો આપણે, અહીંયા આપણું રિચાર્જ થઈ ગયું છે। ડન પર ક્લિક કરશું, ત્યારબાદ તમે જોઈ શકશો લાસ્ટ પેમેન્ટ 706 રિચાર્જ કર્યું છે તે અહીંયા તમને બતાવી દેશે। તો આમ તમે રિચાર્જ કરી શકો છો। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને બધું તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલી શકો છો। વિડીયો જોવા માટે ધન્યવાદ। જય હિન્દ।